ઉકળ્યા વગર પાણીને વરાળ થવું છે. શું કેવું આજકાલના લોકોનું? કામ કરે છે કંસના ને કૃષ્ણ થવું છે. મારા હકનું હું તને હસીને દઈ દઉં, તું બસ રાજી રહે, મારા જીવ તારા દુખડા લઈ લઉં. શ્રી કૃષ્ણ કહે છે કે જો સંબંધ દિલથી હશે ને તો એ માણસનું મન તમારાથી ક્યારેય નહીં ભરાય. ખુશ રહેવું હોય તો કોઈને હદથી વધારે પ્રેમ ન કરતા તમે એને ભૂલી નહીં શકો અને એ તમને યાદ નહીં કરે. એ જીવ, તું મારા માટે ખાસ છે અને ખાસ જ રહીશ, ભલે પછી આપણી વાત થાય કે ના થાય. પરફેક્ટ તો કોઈ નથી હોતું, પણ ફરક એટલો જ છે તારામાં ને મારામાં કે તે સંબંધ મતલબ માટે રાખ્યો ને મેં કોઈ દિવસ સંબંધ મતલબ માટે નથી રાખ્યો. હવે સમય જ એવો છે દોસ્ત કે જતું કરવાથી જો ભેગું ન થાય ને તો પછી એને જાતા જ કરી દેવાય. ખૂબીઓને ચાહનારા તો ઘણા છે, અમારી ખામીઓને ખમનાર કોઈ મળે તો વાત બને. તમે પ્રેમ ગમે તેટલો કરો, ભલે એના નામથી બદનામ થઈ જશો, પણ એ બીજાના જ થઈ જશે. તમને ખાલી એનાથી પ્રેમ છે ને એને ઘણાથી. તમારો એના પ્રત્યે પ્રેમ એક તરફ ને એનું તમને છેતરવું એક તરફ. તમને મળ્યા હશે ઘણા એવા, પણ બધાય હરખા નથી હોતા. અમે ઠંડીમાં ઠૂઠવાઈને મરી જાહું, બાકી કોકના ઘર હળગાવીને તાપણું કરતા આપણને નહીં ફાવે. આંખની ભાષા સમજી જાય એ જ સંબંધ સાચા, બાકી નાની નાની વાતે જો કથા કરવી પડે તો એ સંબંધ હજુ કાચા છે. કોઈ સાથે પ્રેમ ના હોય તો ટાઈમપાસ માટે વાત જ ના કરાય. તમારા 4 મહિનાની વાતચીતમાં કોઈ માણસની 4 વર્ષ માટે જિંદગી ખરાબ થઈ શકે છે. એની દરેક ભૂલને દર વખતે જતી કરીને 1000 વખત જાતું કરશો ને તો પછી એ તમારા પ્રેમને પ્રેમ નહીં પણ તમારી લાચારી સમજી બેસશે. તું કદાચ આ દિલની જીદ છે એટલે તને પંપાડું છું, બાકી મારા જીવ સુંદર ચહેરા તો આંખોએ કેટલાય જોયા છે. પ્રેમમાં રાહ જોવામાં ક્યાં કઈ વાંધો જ છે, પણ અમે એકલા રાહ જોઈએ અને તમને તો યાદય ના હોય કે કોઈ રાહ જોવે છે તો એ તો ખોટું છે ને. આમ તો હું જિદ્દી ઘણી છું, પણ તમારી સામે નમું છું, કેમ કે મને વટ કરતા આપણો સંબંધ વધારે વાલો છે. હાથ પકડ્યો છે તો છેલ્લે સુધી પકડી રાખજો મારા જીવ. મારે બતાવવું છે બધાને કે બધાય છોકરા એક જેવા નથી હોતા. જતા રહેશે છોડીને એ જ લોકો જે અત્યારે કહે છે કે એ જીવ તારા વગર તો હું જીવી નહીં શકું. મારી સાથે રહીને પણ જો તારા મનમાં વિચાર બીજા કોઈના આવતા હોય ને તો મારા જીવ હજુ તને પ્રેમ જ નથી થયો. જીવવું તમારું એ જ લોકો મુશ્કેલ કરી દે છે કે જેને તમે સામેથી કહી દો છો કે મારા જીવ તમે મારા માટે બહુ જ જરૂરી છો. તૂટેલા દિલની વાત અમને ખબર છે, કહેવા માટે તો બધા કહે છે કે હું છું ને, પણ મારા જીવ ખરેખર કોણ છે સાથે એ અમને ખબર છે. એને ખબર જ છે કે તમે જમી જ લીધું હશે, તોય જ્યારે પ્રેમથી પૂછે ને કે જમી લીધું, શું જમ્યા, ત્યારે થાય કે મારા જીવ આપણી ચિંતા કરવા વાળું હજી છે કોઈ. અસર તો અમારા પ્રેમનો એટલો રહેશે કે મારા જીવ અમે સાથે નહીં પણ હોઈએ તો પણ વાત વગર યાદ તો અમે જ આવીશું. ચિંતા પ્રેમ આ બધું તો બહુ દૂરની વાત છે મારા જીવ. હું ખાલી જેટલી તારી રાહ જોઉં છું ને એટલી કોઈ તારી રાહ પણ જોવે ને તોય મને ભૂલી જાય છે. આથમ તો સૂરજ એટલે જ સારો લાગે છે કેમ કે ફરી કાલે ઉગવાનો છે, એટલે રાહ જોવી તો જ સારી લાગે જો એ ખરેખર પાછા આવવાના છે. વાત કરતા વધારે સંબંધ વાલો હોય એટલે જતું કરતા હોય, બાકી મારા જીવ બધાને પોતાનો પક્ષ ઉપર રાખતા આવડતું જ હોય. ચાહ નથી મને એવી કે તું મને ગુલાબ આપે, પણ મારા જીવ તું મને ગુલાબની જેમ રાખે એ વધારે મહત્વનું છે. જીવનની સાચી હકીકત એ જ છે કે જ્યારે તમને સમજાય કે બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવા કરતા આપણી ઝૂંપડીમાં રાજા બનીને રહેવું સારું. સ્ટેટસ જોઈને દુઃખનું કારણ પૂછનારા તો ઘણા હતા, પણ દિલ તો એણે ત્યારે મારું જીતી લીધું કે જ્યારે એણે મારો અવાજ સાંભળીને કહી દીધું કે મારા જીવ સમ છે તમને મારા, કયો ને શું થયું છે. જો તમે પસંદ કરેલા કપડાં થોડા સમય પછી તમને જ ના ગમતા હોય ને તો મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા એ તમારો વિષય જ નથી.